નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો જાણીશું ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે। જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો બોર બનાવવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તો 50,000 સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। ને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે। ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ છે, કયા જિલ્લાની અંદર ફોર્મ ભરાય છે, ફોર્મ કઈ જગ્યાએ જમા કરાવવાનું રહેશે, એ બધી માહિતી મેળવશો મિત્રો આપણે આ એક જ વિડીયોમાં। તમે વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો, જે ભાઈને લાભ લેવો હોય તે આ યોજનાની અંદર લાભ લઈ શકે। ચાલો તો આપણે વિડીયોની સંપૂર્ણ માહિતી મેળવીશું। બોર બનાવવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે તો મિત્રો 50% અથવા જે 50,000 બંનેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। 50,000 સુધીની મિત્રો તમને બોર બનાવવા માટે સહાય મળવા પાત્ર થશે। હવે આપણે મિત્રો વાત કરીએ તો કે આ યોજનાનું નામ શું છે એ વિશે આપણે માહિતી મેળવીશું। બોરવેલ છે તે માટે સહાય, બોરવેલ, પંપસેટ, વોટર હાર્વેસ્ટર સ્ટ્રક્ચર, જે બોરવેલ, પંપસેટ અને વોટર હાર્વેસ્ટર સ્ટ્રક્ચર એ માટેની સહાય મળવા પાત્ર થશે। જે આ યોજનાની અંદર ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા હોય એ ખેડૂતો માટે સહાય મળવા પાત્ર થશે। જે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરે છે તે ખેડૂતોને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર થશે, બીજા ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે નહીં। ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતો માટે બોરવેલ ખર્ચના 50% કે વધુમાં વધુ 50,000ની મર્યાદાની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। આની અંદર મિત્રો છે તે અમુક જિલ્લાઓની અંદર મર્યાદા આપવામાં આવેલી હોય છે। હવે આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે એ વિશે વાત કરીએ તો 11/5/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો હવે આપણે મિત્રો વાત કરીએ કે આ ઓઇલ પામનું વાવેતર કરતા તે ખેડૂતોને જિલ્લા કયા છે એ વિશે આપણે માહિતી મેળવીશું। સૌપ્રથમ આપણે મિત્રો વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મની અંદર તમારે જતું રહેવાનું હોય છે। તેની અંદર મિત્રો જિલ્લાઓ પસંદ કરો, તેની અંદર તમારું જિલ્લાનું નામ બતાડે તો તમે કરી શકો છો। અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, જુનાગઢ, ખેડા, મહીસાગર, પછી આગળનું કહીએ નર્મદા, નવસારી, પંચમહાલ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ, જે આપણે મિત્રો આ જિલ્લાઓની અંદર તમે જે વિડીયોની અંદર દેખી રહ્યા છો ને જે હું નામ બોલ્યો તે જિલ્લાના ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે। તે જિલ્લાઓના ખેડૂતો છે તે ઓનલાઈન અરજી કરી શકે અને જે તે જગ્યાએ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે તે જગ્યાએ ડોક્યુમેન્ટ જમા કરાવે અને જો સબસિડી તરીકે જો ફોર્મ પાસ થઈને આવે તો અમે મિત્રો બોર બનાવો તો તેની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। આ જિલ્લા સિવાય મિત્રો કોઈ જિલ્લાઓને લાભ મળતો નથી, કારણ કે તે જિલ્લાઓના ખેડૂતોનો ઓપ્શન જ આપવામાં આવેલો નથી। તમારો જિલ્લાનો ઓપ્શન નથી તો તમારો તાલુકાનો ઓપ્શન પણ ના મળે, ગામનો પણ ઓપ્શન ના મળે અને ખાતા નંબરનો પણ ઓપ્શન ના મળે। ને આ વિડીયો મિત્રો ગુજરાતના જે ખેડૂતો હોય છે બધા ખેડૂત ભાઈ સુધી શેર કરો, જે ભાઈને આ યોજનાની અંદર લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે। ને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમે કેટલી યોજનાઓની અંદર લાભ લીધો છે, કેટલી યોજનાની અંદર સબસિડીનો લાભ લીધો છે એ કોમેન્ટ કરીને જણાવજો અને તમે કયા જિલ્લાના વતની છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।